છોડ છે. તમામ પ્રકારમાં બંધનમાંથી જે મુક્ત કરે તમને એ સદગુરુ કહેવાય. ચારે ચાર શરીરનો તમારે સંગ થઈ ગયો છે. સદગુરુ તમને નિજ જ્ઞાન આપી અને ચારે ચાર શરીરનો સંગ છોડાવે છે. પછી ચાર વાણી છે, પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી. તમે આત્મા છો, વાણીનો વિષય નથી. એટલે ગુરુજી તમને વાણીથી મુક્ત કરે છે. ચાર અવસ્થા છે ચાર દેહની: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા. એ ચારેય અવસ્થાથી સદગુરુ બંદી છોડ હોવાથી તમને અલગ કરે છે. ટૂંકાણમાં તમને અધ્યાસ થયો છે એ બધો અધ્યાસ છોડાવે છે. તમારા નિજનો અધ્યાસ તમને કરાવે છે. પ્રવટની ભક્તિ કરવી હોય એને જેટલા સંગ થયા હોય એ બધાથી અલગ થવું પડે. કોઈ વસ્તુ એની મેળાએ બોલતી નથી, પણ બોલવા વાળો જે ઈશ્વર છે એ બધી વસ્તુને બોલે છે. અક્ષરને બોલે છે, શબ્દને બોલે છે, નામને બોલે છે. સદગુરુ બંદી છોડ હોવાથી તમને અક્ષરથી જુદા કરે છે, શબ્દથી જુદા કરે છે, અને નામ એ કાળ ખાઈ જાય એવા નામથી તમને જુદા કરે છે, ગુણથી જુદા કરે છે, પાંચે પાંચ તત્વોથી તમને જુદા કરે છે, પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિયથી તમને જુદા કરે છે, પંચ વિષયથી તમને જુદા કરે છે, પંચકોશથી તમને જુદા કરે છે. કર લે વાત બેટા. બોલો બોલ છે બોલ છે હા બોલ છે. પંચકોશથી તમને જુદા કરે છે. અન્નમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. પંચકોશમાં જે હાલતો હોય એને પંથી કહેવાય. પછી રાજાનો રાજા કેમ ન હોય? પંચકોશમાં પંથી ભૂલો छत्रपति सुरवीर पहुंचा दे मुझे भव दरिया के तीर. जीव मात्र बधाय रखड़े છે, જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે. 84 લાખ યોનિનું ભ્રમણ કરી અને આ માંડ માંડ મોંઘો મનુષ્ય દેહ મળ્યો અકલ મઠાને, અને એમાં કિંમતી શ્વાસ આપ્યા કે શ્વાસ 3 ભવનના મૂળ બરાબર છે. અરે સ્કૂટરમાં પેટ્રોલ પુરાવો છો તો ખોટું ઘુમેડા ઘુમેડ નથી કરતા, તો આ શ્વાસ તો કેટલા કિંમતી છે. 56 કરોડનું મામેરું કુંવરબાઈનું ભગવાને પોર્યું. પણ શ્વાસ તો 3 ભવનના મૂળ બરાબર છે. નકરા બધા તમને જેનેથી અલગ કર્યા ને એનેથી અલગ થયા હોય બધા શ્વાસ એમાં જ ખર્ચાય છે.
બોધી હીણા નહીં તો. મનથી અલગ કરે, બુદ્ધિથી અલગ કરે, ચિત્તથી અલગ કરે, અહંકારથી અલગ કરે, એકડે 10 આંકડા છે એનાથી અલગ કરે, 52 અક્ષરથી અલગ કરે. બોલત હેસો ન્યારા. તમારી તાકાત બહારની વાત છે કે આ બોડી જો છે ને ક્યાંયથી અલગ કરી શકો. એ અલગ જ છે. એટલે હગાવાલામાં બહુ ગળતા નહીં, જ્ઞાતિ બાતિના ચીલા ચાલુ જે આગે સે ચલી આતી એમાં કે હલવાતા નહીં. 33 કરોડ દેવતા છે એ તમને બધાએ વંદન કરે છે. કારણ કે દેવતાઓ એ ભોગ ભૂમિ છે, એ લોકો અશરીરી છે. તમને મનુષ્ય દેહ મળ્યો છે. દેવને દુર્લભ મનુષ્ય જન્મ અવતાર, મનુષ્ય જન્મ ધરી હરિ ન ભજે તો એને લાખ વાર ધિકાર. બડે ભાગ્ય માનુષ તન પાવા, સુર દુર્લભ સદગ્રંથ ગાવા. દેવતાઓને દુર્લભ છે અને તમામ શાસ્ત્રે ટાંક મારી છે. સદગ્રંથ ગાવા. હેતુ માર્યો જાય અને આ નાશવંત કાળક્રમિક વસ્તુ બધી પકડાઈ જાય તો એવો ખોટમાં ધંધો શું કામ કરવો જોઈએ? ભગવાન તો કાળનો કાળ છે, મહાકાળ છે. ભગવાનને કોઈ ફેરવી ન શકે. બધી વસ્તુ ફરે છે. બાળપણ આવે છે શરીરમાં આવે છે, આત્મામાં નથી આવતો. જુવાની આવે છે એ આ શરીરમાં આવે છે. પ્રૌઢ અવસ્થા આવે છે આ શરીરમાં આવે છે. અને આ બુઢાપો આવ્યો એ આ શરીરમાં આવ્યો, આત્મામાં નહીં. આત્મા તો બાલાદિ હોય ત્રણેયનું જ્ઞાન એકને થાય. એ જે મારો હંસલો નાનો દેવળ જૂનું થયું, જૂનું થયું દેવળ જૂનું થયું. મારો હંસલો નાનો દેવળ જૂનું થયું. જન્મવા અને મરવાનું તમારું મટાડી દો હે પાનબાઈ. અત્યાર સુધી તમે મૂર્ખ વેળા છોડ્યા નહીં ને અવિનાશીનું ધ્યાન ધર્યું. હવે હું તમને અવિનાશીનું ધ્યાન ધરાવી દઉં. અવિનાશી હે પાનબાઈ વહુ, તમારો આત્મા પોતાનો છે. તમે આત્મા છો ને તમારી જાતને શ્રી શું કામ સમજો છો? તમે આત્મા છો અને તમારી જાતને તમે પુરુષ શું કામ સમજો છો? તમે આત્મા છો અને તમારી જાતને તમે પાવૈયા શું કામ સમજો છો? આત્મા પાવૈયો નથી, આત્મા પુરુષ નથી, આત્મા સ્ત્રી નથી. શાસ્ત્રમાં ઠાંચી બધું જ્ઞાન ભર્યું છે, પણ કોણ સમજાવે અને કોણ સમજે? શરીર છે એ માના પેટમાં 9 મહિને બનેલું યુનિટ છે. યોનિમાંથી એ નીકળે છે. આત્મા છે યોનિમાંથી નથી જન્મતો બાપ. આત્મા અજર છે, આત્મા અમર છે. દેતો બેટા. પોલીસ રાજસ્થાન છોડીને છે. હા એ નથી. જેમાંથી કાંઈ જરે નહીં એને અજર કહેવાય. જે કોઈ દી મરે નહીં, કોઈના બાપની તાકાત નથી. ગમે એવા ખટારા, ગમે ગાડીઓ બધી કચર ઘાણ કરી નાખે,
આ લડાઈ થઈ એમાં કેટલાય શરીર નાશ થઈ ગયા, પણ આત્માને એની સબમરીન કે એની જે કાંઈ હોય મિસાઇલ ફિસાઇલ કાંઈ ન કરી શકે. હા, શસ્ત્ર છેદે નહીં, પાણી ભલારે નહીં, વાયુ ઉડાડે નહીં, લેપર્નશન થાય નહીં, ભેદો ભેદાય નહીં, છેદો છેદાય નહીં, બાયડો બળાય નહીં. ખાલી હાંભળા કરવાનું, નક્કી કરી લેવાનું. બહુ મજા છે નક્કીમાં. ભગતની ભક્તિ કરવી હોય તો દરેક વસ્તુનો તમે ઉપયોગ કરો છો. જે સાધનનો ઉપયોગ કરો છો, સાંભળવું હોય આ જગતની વાતો, તો આપણા શરીરમાં કાન છે, પણ તમે સાંભળનાર છો. સાંભળવામાં જે આવે છે એ તમે નથી. સાંભળવામાં સારું આવે અને સાંભળવામાં નરસું આવે. ચામડી વડે જેટલો સ્પર્શ છે એ બધો જાણવામાં આવે છે. ક્યારે જાણવામાં આવે છે કે કોક જાણનાર છે. તમે આત્મા છો, સ્પર્શ છે એને માટેનું સાધન આ શરીરમાં ચામડી છે. સાધનમાં સ્વામી આવતો નથી. તમે એ ચામડીને કહો કે મરી ગઈ, તું આ જાણનારને જણાવી દે ને, તો કે એ અસંગ છે, એનો સંગ થાય તો હું તમને જણાવી દઉં. પણ આત્માનો તો સંગ થતો નથી. એ અર્જુન, હું સંગ કરતો હોવા છતાંય અસંગ આત્મા છું. દુઃખી થવા આપણે આવ્યા જ નથી. આપણા જેટલા શ્વાસ છે એટલા લઈને આપણે આપણી ઘરે જવાનું છે. એમાં કોઈ ગતિ નથી. જેમ અગ્નિ તમે પ્રગટ કર્યો, બાજુમાં તમે કાસરી રાખી લાકડાની અને હળગાવ્યો અગ્નિ. લાકડા નાખવા જ માંડ્યા એટલે અગ્નિ તો પ્રગટ જ રહે. ચોલામાં તમે પ્રગટ કર્યો, હવે તમારે ઠારવો છે તો ગાડિયામાં ઘી મૂકી આવો અને નાખવાનું બંધ કરો એટલે એની મેળાએ વીરમી જાય. જ્યાં કા ઉપજા ત્યાં સમાયા, જેને સ્થાન સતગુરુ કે જાણી. મૂળ કહું તો મહાસુખ જ્યાંથી ઉપજી મનમાં સમાઈ ગયું. મંદિરોમાં જઈને દર્શન કરવાની કાંઈ જરૂર નથી. આ કોડા છે એ ભગવાનને ઓળખતા નથી. જાત જાતના મંદિરમાં ભગવાન હોય. અહીંયા આપણે રાખ્યા છે ફોટા, પણ હરામ જો અહીંયા આવે છે એને કોઈ જોનારનું ધ્યાન રહેતું હોય તો. જે આંખમાં બે કોડા છે એની જ્યોતિમાં દેખાય, એનાથી અર્જુન બાપા દેખાય, એની લલતામાં દેખાય વિઠ્ઠલભાઈ દેખાય, મયુરનો બાપ દુલોભાઈ દેખાય, એની મા દેખાય હિન્દુ, અને આ મૂર્તિ રે કૃષ્ણની દેખાય. જો અરુણનું દેખાય, જો અમારા તો આને દેખાડ્યો એટલે દુનિયામાંથી દિલ જ હટાવી લીધું. કોઈનો સંગ નહીં. શરીરનો સંગ એનો કરતા હોય, બીજાનો સંગ કરવાની ક્યાં વાત રહી. આ શરીર રહ્યું ને એનો સંગ એ નથી કર્યો. એ ગુરુજીનું છે. મન એ ગુરુજીનું. વિચાર હારા આવે કે ન હારા આવે પણ છે ગુરુજી. અને રામધન કે રૂપિયા એ છે ગુરુજીના. મેરા મુજમે કુછ નહીં એ બોલવાનો અધિકાર એને છે કે જેને પોતાને તન ન હોય, મન ન હોય, ધન ન હોય. ચંદુભાઈ પટેલે કાલ ભજન ગાયું હતું શાહ બાપાનું.
એક તારો અરસ પર છે રે, જોઈ લ્યો વાણીની ભારતીય વાગે. અમૂલ્ય કિંમત છે આ એક તારાની, મફત નહીં મળે માગે. દાસ સવો કે તજો તંબુરો, નહીતર પતો નહીં લાગે. ખિસ્સામાંથી 500 રૂપિયાનું લીલું લઈ અને ગાયને નાખો, અને છરીની અણીએ જ ગુંડા જેવા માણાએ તમારા ખિસ્સામાંથી 500 રૂપિયા કે હમણાં ભચકાવી દઈશ કરીને લઈ લે, તો બળાત્કારે મારતો નહીં ભાઈ, હાલે 500. તમે જે ગાયના લીલામાં દીધા સ્વૈચ્છિક ત્યાં, અને ઓલાએ પરાણે પડાવી દીધા એ બળાત્કાર ત્યાં. એમાં તમારા શ્વાસ છે એ કાળ જ્યારે તમારા ઉપર સવાર થઈ જાય અને તમારો શ્વાસ છે એને પૂરા કરી નાખે, એ પહેલાં તમે તમારા શ્વાસને હલાવે છે રાત દી. હા, બળથી ઘરથી તો લ્યો છો, બધું ચાવી લ્યો છો, ઉતાર લ્યો છો. કોણ કરે છે ભાગલક્ષણ ત્યાગ? ચાવવાના, ચૂસવાના, ચાટવાના, ગળવાના, આવા ચતુર્વિધિ અન્ને હું મનુષ્ય દેહમાં જઠરાગ્નિ રૂપે પચન કર પચાવું. આ તો 9:30 થી 10 લગી સ્તુતિ હાલે ને, 10 વાગે જ આવે કે આપણે કાંઈ બોલવું નહીં. અને જેવો સત્સંગ પૂરો થાય એટલે હાલતીનું થાય. એલા પણ આ ઢોકરું ધરી જાય, બાયડી કામ નહીં આવે, મા બાપ કામ નહીં આવે, તારી લાડી ગાડી પાડી વાડી ફામ આવું તારું કાંઈ કામ નહીં આવે. એના કરતાં છાની માનીનો જેટલો સ્વાદ 9:30 થી 11 ખર્ચાય એમાં જરાય ન હાલે કાંઈ. કેળ દુખે છે ને વાવ દુખે છે ને એ કરાય નહીં કમ્પ્લેન કાંઈ. દુખે છે તો એને તું જાણવાવાળો છો, તું આત્મા છો. રોમે રોમમાં પીડા કેમ નથી થતી? આપણે એને જાણવાવાળા છીએ, આત્મા છીએ. શરીર તો તમારી માં આણી નાખશે. એના કરતાં છાની માનીના કાંઈ શરીરની કમ્પ્લેન કરવાની નહીં અમને. અમે તમને કરી તો 2 દાંતની વચમાં જીભ છે અને આ 2 ગાલ મોકરા છે, એક ફડાકો મારી દઈજો અમે કહી દે એની વાત કરી. તો અમે આત્માથી છૂટે દે હાથ તો નહીં કરતા તો કર્મ, નહીં ભોગતા તૂટે હેનો. એ જ ધર્મનો મર્મ, એ જ રહસ્ય છે. ભાષ્યો દેહાધ્યાસથી અમે તમને આત્માની વાત કરી અને તમારે ઘેર દુખવા માંડે છે ને દુખાવડે. હા, નામનું સંગ નથી રાખતા. સુખ મારે એક નામનું, નાવે નિજ ધામને સમાન. જન્મ ધરીને વિસરું નહીં, હરિગુરુ સંતોની સેવા. આ ભક્તિના દાન ગુરુ મારા દીધી, એ પદ દેવન કે દેવા. શાણો માણસ હોય ને એ પૈસા વગર એક પત્રિકા લઈ જાય અને 10, 12, 20 કોપી કરાવી લે અને હરવેથી કવરમાં મૂકી દે અને પછી કોઈ જણાવે નહીં. અને આ જમણા હાથને કહી દે કે રાંડના તે દાન કર્યું છે ને, ડાબા હાથને ખબર ન પડી જોઈએ અને તોય ભૂલી જાય છે કરતા, તો યાદ રાખતો નહીં અને ભૂલી જાય છે, યાદ રાખતો નહીં. જો આ છોકરો દૂધ લઈ આવે ને પણ એને યાદ ન હોય. શરૂઆતમાં જરાક એવું લાગ્યું હું દૂધ દઉં છું, પણ એને ખ્યાલ આવી કે સત્કર્મ કરવાનું છે, ચૂપ રહેવાનું છે. પહેલાં એવી ટીકે વાપરતો, કોક ડેલી આયરો આવી જાય તો કે હાલ્યો ત્યાં લેતા જાવ તો, એટલે ઈવડો જે આવ્યો હોય ને ઈવડો લેતો આવે. એટલે અમને એમ થાય
કે આજ ગોધ્યો દૂધ લઈને ન આવ્યો અને દૂધ લઈને આવડો આવ્યો. હા. એટલે એ કાંઈ બોલે જ નહીં, એને તો ખબર છે પણ એ કાંઈ બોલે નહીં. સત્કર્મ કરે ઓર ચોપડીએ ભજન ગાવા નથી કે અમલ કરવાનો છે. અને આ તો કહી દે કે અમે આમ કર્યું તેમ કર્યું, કોઈને કહેવાય નહીં. ધવલો મારો જ્યારે આ બોર્ડ જોઈશે ત્યારે એની યાદ આવશે કે મેં કરાવ્યા છે. એ ભૂલી જા કરદા, તું શું આ બોર્ડ કરાવવાનો હતો? તું શું તોડ મુકાવાનો હતો ગ્લાઇટના? તું શું કામ કરવાનો હતો? ભત્રીજો છે ને કે મારો હગો? ભૂલતો જા. જે નથી ભૂલવાનું એને આપણે ભૂલી જાય. યાદ રાખવાનું છે એને આપણે ભૂલી જાય છે. અને જે ભૂલવાનું છે એને ગણીને ગાયઠે બાંધીને બેઠા હોય. ભૂલવે તો ભૂલીશમાં લઈ ધંધે વળગાડે કરતા હતા અમે કહીને કહી રેમાં હું વરે. તારી હાઈતે તાર જે કરવાનું હોય અને ખબર એ શું પડે કોઈને. હા, એકવાર રૂપાવટી ગયા હતા અમે, તે 17 જણાની ટિકિટ લીધી. હવે પ્રવચનમાં મારથી બોલાઈ ગયું કે કોઈ કર્મનું કરતા પણ હું લેતા નહીં. એટલે ગુરુજીએ યાદમાં રાખ્યું. પછી અહીંથી રાજકોટથી બેઠા રૂપાવટી, રાત્રિ રેવડી આજુબાજુમાં ફરિયામાં બધો મેળાવડો હતો. એ અરુણભાઈ તમે ટિકિટ લઈ લો કે બધાની, પછી બધા તમને ભાગે પડતા પૈસા આપી દેશે. એક સત્સંગી ભાઈ બોલ્યો, એટલે બાબરાવાળો અનિલ બોલ્યો કે ખમતીધર ખોયડું છે, કાંઈ વાંધો નહીં, ખમતીધર ખોયડું છે. બાબરાવાળો અનિલ બોલ્યો. મેં ટિકિટના પૈસા મારા પાસે હોય જ એટલે લઈ લીધી બધાની ટિકિટ. એટલે બધાય પાછા અહીંયા પૂરું થયું એટલે પાછા એ જ મેટાડોરમાં બેસી ગયા. એટલે બાબા બોલ્યા કે આ પૈસા છે ને એ ઓલા અનિલભાઈ બાબરા વાળાએ આપ્યા છે. એટલે મારી અંદર જે કરતા પણ હતું ને એને એમ થયું કે પૈસા તો મેં આપ્યા છે અને આ બીજો જસ શું કામ લઈ જાય. એટલે બાપા આવ્યા ત્યારે પૈસા મેં આપ્યા હતા, અનિલભાઈ નથી આપ્યા. અને અત્યારે કે અનિલભાઈને તમે કહો છો આપી દેજો બધાય, તો અનિલભાઈ આપ્યા જ નથી. તો કે તમે કહેતા હતા ને કે કર્મનું કરતા પણ લેતા નહીં. નીચના પેટના અરુણિયા ગાંડીના તે કરતા પણ લીધું કર્મનું. મને જાણે મેં કરું કરતલ દઉં જો કોઈ આજરા તારા ધોજ રહી જાય અને મારો હરી કરે સો હોય. તમારા ભૂલવાની ટેવડ હોય તો જ આ ઘરમાં કાંઈક લઈ આવું, નકર લઈ આવું જ નહીં. અને જો લઈ આવશો તો હાંપું રાખ્યા કરીશ. અને તો ફેલ થાય છે કે નહીં એ પાછો હું તમારી અંદર છે એ મારી અંદર છે અને એ જ હું જાણીશ. અને ત્યાં સુધી તમને બહુ માન નહીં આપ. આ તો આ મળી ગયો ને મારો ભાઈઓ, અને મટી ગયો ને એટલે મેં એને માન આપું છું. એટલે સત્સંગ છે એ માણસો એમ છે કે ભેગા થઈને વાતો કરો, કાંઈ કરવા, અમલ કરો, અમલ. એક બીડી પીએ ને
એટલે બાપા કે પાછી પીવી પડે થોડીક પછી. તે એવા નશા શું કરો છો એ કે તમે લોકો બધા એવો નિજ નામનો નશો કરો ને કે એકવાર કરી લીધા પછી કરવો જ ન પડે. હા બાપા તો તમે વિચારો ને ગમે એનું નામ દો બધાય નામ એના નથી. એમાં રોડભાઈ બોલવું તો તમને કોણ રે અનિલ નામ લીધું તો એમાં શું વાંધો તમને કઈ વાંધો. અને તમે પાછા બોલ્યા સત્સંગમાં કે બધા કરતાના ઘરમાં રહીજો કરતા પણ થોડી ને તમે કા કરતા પણ લીધું. એટલે મારી પાછળની સીટના મોવારા ભરી ગયા અને મેં કીધું કે હવે મારે કોઈની ટિકિટ લેવી જ નથી. બધાએ ભલે મારા પૈસે બધાએ ભલે યાત્રા કરી અને કોઈ દીધા જ નહીં. હવે તમે અકર્તાના ઘરમાં જઈ અને આ લોકોની બધાની ટિકિટ લઈ લો અને ભૂલી જાય જો મને કે હા મેં પાછી ટિકિટ લઈ. રોજ આપણું પતન નથી કરતો એમ કે આ વારે નહીં પતન કરવું એમ કે ચાવવાનો ચાટવાનો ચૂસવાનો કરવાનો એમ કે આ વારે પતન નહીં કરવું. રોજ કરે છે કે નહીં અને થાકી જાવ તો હોઈ જાવ તો એ રાતની સાથ હલાવે છે કે નહીં. હોતા તને નિંદારા કેમ આવે રે કરી લે ને બંદગી આ પડ જાવે રે કરી લે ને બંદગી. 11 વાગ્યા મયુરભાઈ બોલો 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 બાપ બોલો. તમારે નેણે કાંઈક જોઈતું જ આમની કોઈ હા પડી